તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં વ્યાપક ધોરણે ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે અને ખેતરોમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાક નુકસાની તેમજ ખેતર ધોવાણનો તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને રાહત આપવાની માંગ કરાઈ હતી। કિસાન સંઘની આ રજૂઆતને પગલે કૃષિ મંત્રીએ ત્વરિત સંજ્ઞાન લઈને કૃષિ વિભાગને લેખિત સૂચનાઓ પણ જાહેર કરી છે। કૃષિ મંત્રીએ નિયમાનુસાર કામગીરી કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવાના આદેશ પણ આપ્યા છે, જેથી નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડી શકાય। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા। નિર્મલ, ખેડૂતોને સહાય માટે આદેશ આપવામાં આવ્યા છે, શું છે અપડેટ? જે રીતે રાજ્યમાં 2 થી 3 વખત ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે પાક નુકસાની થયા હોવાનો આશંકા સેવવામાં આવી રહી છે। તુવેરનો પાક હોય, મગફળીનો પાક હોય કે પછી અન્ય બાગાયતી પાકની વાત કરવામાં આવે, અનેક પાકોમાં નુકસાન પહોંચ્યું છે અને આ નુકસાનીનો સર્વે થાય અને સર્વે થયા બાદ યોગ્ય સહાય મળી શકે તે પ્રકારની રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી। જે રજૂઆત કરવામાં આવી એ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં જમીનોનું ધોવાણ થયું છે અને આ તમામનો પણ સર્વે કરવામાં આવે તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત અંતર્ગત કૃષિ મંત્રી દ્વારા કૃષિ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો છે કે જે સંદેશ ન્યૂઝને પ્રાપ્ત થયો છે। આ પત્રની અંદર લખવામાં આવ્યું છે કે નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આમ હવે આગામી સમયમાં રાજ્યમાં પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે અને અન્ય જે જમીનલક્ષી નુકસાન થયા છે તે તમામ બાબતનો સર્વે થઈ અને યોગ્ય સહાયની ચૂકવણી થઈ શકે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અલબત્ત કૃષિ વિભાગના સૂત્રો એવું કહી રહ્યા છે કે વરસાદી પરિસ્થિતિ થાળે પડે ત્યારબાદ આ સર્વે પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે એમ એટલા માટે છે કેમ કે વરસાદને કારણે પાણી ભરાયેલા રહે છે અને તે જ કારણે યોગ્ય રીતે સર્વે કરવો મુશ્કેલ છે। આમ વરસાદી પરિસ્થિતિ થાળે પડ્યા બાદ સર્વે શરૂ થઈ શકે તે પ્રકારની સંભાવના રહેલી છે। જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આભાર।